હેમ્પી એન્ક્લેવના 7મા માળે આગ લાગી છે। 3 માળ આગની ચપેટમાં આવી ગઈ છે, ત્યારે ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરાઈ રહ્યો છે। હેમ્પી એન્ક્લેવમાં 7મા માળે આગ લાગી હોવાની આ ઘટના, જેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। 3 માળ આગની ચપેટમાં આવી ગયા છે તેવું જોવા મળી રહ્યું છે। સુરતના વેસુ વિસ્તારની આ ઘટના છે, જેમાં હેપી એન્ક્લેવ નામક આ જે બિલ્ડિંગ છે તેમાં આગ લાગી છે। જાણકારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, 7મા માળે આગની ઘટના બની છે, 3 માળ તેની ચપેટમાં આવી ગયા છે, સ્થિતિ શું છે અત્યારે? બિલકુલ, સુરતનો વેસુ વિસ્તાર છે, હેપી એન્ક્લેવ નામનો આ જે બિલ્ડિંગ છે, બિલ્ડિંગના 7મા માળે આગ લાગી છે। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું છે। 3 માળ આગની ચપેટમાં આવી ગયા છે। સૌથી મહત્વની વાત છે, એક માળ પર એક જ ફ્લેટ આવેલો છે, 5 BHK નો ફ્લેટ છે, એટલે કે એક માળ પર એક જ પરિવાર રહે છે। પણ જે પ્રકારે આ લક્ઝરિયસ એપાર્ટમેન્ટ છે અને લક્ઝરિયસ ફર્નિચરના હિસાબે આગ બેકાબુ બની છે। 3 જેટલા માળો ચપેટમાં આવી ગયા છે। કહી શકાય કે આ જે બિલ્ડિંગ છે તેમાં સુરતના હાઈ પ્રોફાઇલ બિલ્ડરો, રાજકારણીઓ રહે છે, એટલે કે આગની ઘટનાને લઈને સમગ્ર શહેરની ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયું છે। આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે। હાલ આ ઘટનાને લઈને કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ આગે વિકરાળ સ્વરૂપ લેતા ફાયરનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે। કીર્તેશ, જે પ્રકારે દ્રશ્યો જોઈ શકાય છે, આ રહેણાંક વિસ્તાર લાગી રહ્યો છે અને આગ જે પ્રકારે લાગી છે એવું લાગી રહ્યું છે કે આસપાસના વિસ્તારોમાં ફેલાઈ શકે તેવું? બિલકુલ, હેપી એન્ક્લેવ જે બિલ્ડિંગ છે એ કહી શકાય કે ABC એમ 4 વિંગ આવેલી છે। 10 માળનું એક બિલ્ડિંગ, એક માળ પર એક જ પરિવાર, એટલે કે લક્ઝરિયસ બિલ્ડિંગ છે, એટલે આજુબાજુના બિલ્ડિંગમાં આગ પસરે તેવી શક્યતા નહીવત છે। પણ આગને કાબુમાં કરવા માટે ફાયર વિભાગ ખૂબ જ મહેનત કરી રહી છે। કહી શકાય કે સુરતનો તમામ ફાયરનો મોટો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે, કારણ કે લક્ઝરિયસ બિલ્ડિંગ છે, મેં પહેલા જ કીધું કે આ બિલ્ડિંગમાં રાજકારણીઓથી લઈને શહેરના નામી ઉદ્યોગપતિ રહે છે, એટલે કે લાખો રૂપિયાના નુકસાન છે, જાનહાનિ નથી। પણ આગ મોટું સ્વરૂપ લઈ અન્ય બિલ્ડિંગમાં લાગો છે, એની તકેદારી ખાસ ફાયર વિભાગ રાખી રહ્યો છે। કીર્તેશ, બિલ્ડિંગમાં રહેતા લોકો છે તેમને બહાર કાઢવામાં આવ્યા છે? બિલકુલ, આગ લાગતાની સાથે તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને જે લોકો ફસાયા છે તેમનું રેસ્ક્યુ ઓપરેશન કરી તેમને પણ બચાવી લેવામાં આવ્યા છે। પણ જે પ્રકારે એક માળ પર એક બિલ્ડિંગ છે અને કહી શકાય કે લક્ઝરિયસ બિલ્ડિંગ છે, લક્ઝરિયસ ફર્નિચર છે, એટલે કે લાકડાનો ઉપયોગ વધુ થયો છે, તેને લઈને આગ વધુ વિકરાળ બની છે। કીર્તેશ, બિલ્ડિંગમાં કોઈ અત્યારે હોય એવી કોઈ શક્યતા? બિલકુલ, અત્યાર સુધી બિલ્ડિંગમાં કોઈ નથી તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, પણ ફાયરનો મોટો કાફલો પહોંચ્યો છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે। પણ જે પ્રકારે આગ લાગી છે, આગ જોતજોતામાં 1-2 નહીં પણ 3 માળને કવર કરી લીધા છે, અને જો ફાયર વિભાગ આગ પર કાબુ નહીં કરી શકે તો આ આગ બીજા માળો પર પહોંચે તેવી શક્યતાઓ છે। કીર્તેશ, આગ લાગ્યાને કેટલો સમય થયો છે? બિલકુલ, આગ લાગ્યાને અડધો કલાકની આજુબાજુનો સમય થયો છે અને જે પ્રકારે કોલ મળતાની સાથે ફાયરનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આભાર, આપનું જાણકારી લેતા રહીશું। તો સુરતના વેસુ વિસ્તારમાં 3 માળ આગની ચપેટમાં આવી ગયા હોય તેવી આ ઘટના છે। અત્યારે તો આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે। લગભગ વાત કરીએ તો બિલ્ડિંગમાં રહેતા તમામ લોકોને બહાર કાઢી લેવાયા છે અને અત્યારે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો પણ હાથ ધરાઈ રહ્યા છે। જો આ આગ કાબુમાં ન આવે તો આસપાસના વિસ્તારોમાં, આસપાસની બિલ્ડિંગમાં પણ ફેલાય તેવી શક્યતાઓ છે, કારણ કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે।